નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિન્દી વિષયમાં અત્યાર સુધીમાં આપણે પાઠ અને કાવ્ય વિશે માહિતી મેળવી ગયા છીએ, સમજી લીધા છે અને મારા ખ્યાલ મુજબ સ્વાધ્યાય પોથીમાં પણ આપણે તે ઉતારી લીધા છે. તો હવે આપણે આપણા વ્યાકરણના જે મુદ્દાઓ છે તે શરૂ કરીએ છીએ. એમાંથી જે આપણો પહેલો મુદ્દો છે સંજ્ઞા, એના વિશે આપણે વાત કરવાની છે કે આ સંજ્ઞા છે શું. ગુજરાતીમાં આપણે એને સંજ્ઞા કહેતા હોઈએ, એને આપણે આજે હિન્દી વિષય છે એની અંદર સંજ્ઞા કહી શકીએ છીએ. किसी वस्तु, स्थान, प्राणी, भाव, अवस्था आदि के नाम को संज्ञा कहते हैं. कोई पण वस्तु होय, स्थान होय, कोई पण प्राणी છે કે કોઈ પણ ભાવ આપણે વ્યક્ત કરવાનો હોય એના માટે જે શબ્દનો ઉપયોગ કરતા હોય તેને આપણે સંજ્ઞા કહીએ છીએ. રેડી? વસ્તુ હોય તો એને પણ આપણે સંજ્ઞા કહી શકીએ છીએ, કોઈ પણ સ્થાન હોય એને પણ આપણે સંજ્ઞા કહી શકીએ, પ્રાણી છે, કોઈ સુખ હોય, દુઃખ હોય, આ બધા જે ભાવ હોય એને પણ આપણે સંજ્ઞા કહી શકીએ છીએ. સંજ્ઞા ઓર ઉસકે ભેદ. અહીં આપણે હવે સંજ્ઞા અને તેના પ્રકાર વિશે માહિતી મેળવવાની છે. संज्ञा के भेद: व्यक्तिवाचक, जातिवाचक, भाववाचक. जातिवाचक में उसके दो प्रकार पड़ेंगे, द्रव्यवाचक और समूहवाचक. અહીં આપણને તેના પ્રકારો આપેલા છે કે સંજ્ઞા જે છે તેના કુલ 3 પ્રકાર છે: વ્યક્તિવાચક, જાતિવાચક અને ભાવવાચક. એમાં જે જાતિવાચક છે તેના પણ 2 પ્રકાર પડે છે, એક તો દ્રવ્યવાચક અને બીજું છે સમૂહવાચક. તો હવે આપણે આના વિશે ચર્ચા કરવાની છે. व्यक्तिवाचक संज्ञा: जो शब्द किसी विशेष व्यक्ति, स्थान या वस्तु के लिए प्रयोग किए जाते हैं उन्हें व्यक्तिवाचक संज्ञा कहते हैं. હવે અહીં વાત કરી છે કે એવા શબ્દો કે જેનો કોઈ વિશેષ વ્યક્તિ હોય અથવા તો સ્થાન હોય અથવા તો વસ્તુ હોય એના માટે આપણે ઉપયોગ કરતા હોય, પ્રયોગ કરતા હોય એને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ છીએ. રેડી? પણ એ વિશેષ હોવું જોઈએ, કાંઈક એની અંદર એક વિશેષતા હોવી જોઈએ તો જ આપણે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહી શકશું. ઉદાહરણ અહીં આપેલા છે. તો અબ્દુલ કલામ ભારત કે રાષ્ટ્રપતિ થે. રેડી? તો અહીં અબ્દુલ કલામની વાત કરીએ છીએ અને રાષ્ટ્રપતિ છે એનું કીધેલું છે. તો આ બંને વ્યક્તિવાચક સંજ્ઞા થશે કે એ કંઈક વિશેષતા ધરાવે છે. અબ્દુલ કલામને આપણે ઓળખીએ છીએ તો એ વિશેષ વ્યક્તિ છે, તેથી આપણે એને વ્યક્તિવાચક સંજ્ઞામાં ગણી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો તાજમહલ આગ્રા મેં હે. અહીં પણ વ્યક્તિવાચક સંજ્ઞાની વાત કરેલી છે. અને નેક્સ્ટ છે રામચરિતમાનસ તુલસીદાસને लिखी थी. તો આ જે ઉદાહરણ હતા તે વ્યક્તિવાચક સંજ્ઞાના હતા કે જેમના અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ એ પણ વ્યક્તિવાચક સંજ્ઞા છે. તાજમહલ, આગ્રા, રામચરિતમાનસ, તુલસીદાસ આ બધા વ્યક્તિવાચક સંજ્ઞાના ઉદાહરણો છે. ત્યારબાદ જોઈએ આપણે जातिवाचक संज्ञा. जिस शब्दों में किसी वस्तु, स्थान, व्यक्ति या प्राणी की पूरी जाति का बोध हो उन्हें जातिवाचक संज्ञा कहते हैं. जो વ્યક્તિવાચકમાં અને આમાં થોડોક જ ફરક પડે છે. ઓલું જે વ્યક્તિવાચક હતું એની અંદર કોઈ વિશેષ વ્યક્તિ, સ્થાન કે એની વાત કરેલી હોય, અને અહીં કે કોઈ વ્યક્તિ છે, સ્થાન છે કે વસ્તુ અથવા તો પ્રાણી છે એનો આખો જે સમૂહ હોય, આખી એની જે જાતિની વાત કરવામાં આવતી હોય ત્યારે આપણે એને જાતિવાચક સંજ્ઞા કહીએ છીએ. ઉદાહરણ જોઈએ આપણે તો મોર પંખ ફેલાકર નાચ રહા હૈ. તો અહીં મોરની વાત કરી છે કે મોર અલગ અલગ પ્રકારના હોઈ શકે પણ મોર આખી એક જાતિ છે, તેથી અહીં જાતિવાચક સંજ્ઞામાં મોરનો ઉલ્લેખ થાય છે. લડકા પતંગ ઉડા રહા હૈ. અહીંયા લડકા એટલે કે છોકરાની વાત કરી છે, છોકરાનું નામ આપેલું નથી. જો નામ આપેલું હોત કે રમેશ પતંગ ઉડા રહા હૈ તો આપણે એને વ્યક્તિવાચક સંજ્ઞા કહી શકત, પણ અહીં આપણને સીધી લડકા એટલે કે આખી જે છોકરાઓની જાતિ છે એની જ વાત કરેલી છે. નદી મેં નાવ ચલ રહી હૈ. અહીં નદી અને નાવ બંને જાતિ છે, કારણ કે નદી આપણને કીધી નથી કે કઈ નદી છે, અને નાવ એટલે કે હોડી હોય એ કયા પ્રકારની હોડી છે તે પણ આપણને કીધું નથી, તેથી જાતિવાચક સંજ્ઞામાં તેનો સમાવેશ થશે. ત્રીજું જોઈએ भाववाचक संज्ञा. जिन शब्दों से किसी गुण, स्थिति, दशा या भाव का बोध हो उन्हें भाववाचक संज्ञा कहते हैं.
भाववाचक संज्ञा को हम केवल अनुभव कर सकते हैं, देख या छू नहीं सकते। यह संज्ञा का अमूर्त रूप है। उदाहरण, હવે અહીં આપણે જોઈએ તો ભાવવાચક સંજ્ઞાની વાત કરી છે કે કોઈ એવા ગુણ હોય, કોઈ એવી પરિસ્થિતિ હોય, કોઈ એવી દશા હોય કે કોઈ એવા પ્રકારનો ભાવ હોય કે જે આપણે રજૂ કરવાનો હોય, તે માટે જે શબ્દનો ઉપયોગ કરતા હોય તેને આપણે ભાવવાચક સંજ્ઞા કહી શકીએ છીએ। રેડી? આ સંજ્ઞામાં એવું છે કે આપણે એને અનુભવ જ કરી શકીએ। કોઈ પણ શબ્દ છે એનો આપણે અનુભવ કરી શકીએ, એને જોઈ પણ નથી શકતા અને એને આપણે અડી પણ શકતા નથી। એવા ઉદાહરણ જોઈએ। બગીચે કી સુંદરતા અનૂઠી હે, તો સુંદરતા છે એ શબ્દ જે છે એ ભાવ બતાવે છે। શું કામ? કારણ કે સુંદરતાને આપણે અડી શકવાના નથી। રેડી? તેથી આપણે એ ભાવવાચક સંજ્ઞા કહી શકીએ। ગાંધીજી અહિંસા મેં વિશ્વાસ રખતે થે, અહિંસા શબ્દ છે તો આને પણ આપણે ખાલી અનુભવી શકવાના છીએ, સ્પર્શ કરી શકવાના નથી। અને લાસ્ટ છે બુઢાપે મેં શરીર કમજોર હો જાતા હૈ, તો અહીં જે બુઢાપેની વાત કરી છે એટલે કે ઘડપણ જે છે એ ભાવ બતાવે છે। રેડી? એને આપણે અનુભવ કરી શકીએ પણ એને આપણે અડી શકવાના નથી। રેડી? કે જોઈ શકવાના નથી। તો આ હતું ભાવવાચક સંજ્ઞા। ચોથું જોઈએ દ્રવ્યવાચક संज्ञा। वे संज्ञा शब्द जो ऐसे पदार्थों या द्रव्यों का बोध करवाते हैं जिनसे वस्तु बनती है एवं उनका माप तोल किया जा सकता है, उन्हें द्रव्यवाचक संज्ञा कहते हैं। અહીં વાત કરીએ કે એવા શબ્દ કે જેનાથી કોઈ પદાર્થ કે દ્રવ્યનો બોધ કરવાતા એવી કોઈ વસ્તુ બનતી હોય, એવા શબ્દો કે જે પદાર્થો હોય અથવા તો દ્રવ્ય હોય આના બોધથી કાંઈ વસ્તુ બનાવવામાં આવતી હોય, એવમ આપણે જોઈએ તો એને માપી શકીએ, કોઈ વસ્તુને આપણે માપી શકતા હોય એવા જે શબ્દ હોય, એવી વસ્તુ એના માટે જે આપણે શબ્દ વાપરીએ છીએ તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કહીએ છીએ। जैसे सोना, चांदी, पीतल, मिट्टी, लकड़ी, दूध आदि। आ जे वस्तु है ये अलग अलग प्रकारनी द्रव्यों है कि जेनथी आपणे बीजी वस्तु बनाववानी छीए। रेडी? अने एना माटे आपणे एनो उपयोग करवाना छे, तो आ बधाने आपणे द्रव्यवाचक संज्ञा कही शकीए छीए। उदाहरण जोईए तो मेरी अंगूठी सोने की है, तो अहीं सोने छे द्रव्यवाचक थशे कारण के सोनामांथी अंगूठी वींटी जे होय बनाववामां आवी छे। तो अहीं आ जे उदाहरण हतुं ए द्रव्यवाचक संज्ञानुं हतुं। त्यारबाद जोईए चौथुं छे समूहवाचक संज्ञा। वे संज्ञा शब्द जो किसी समूह या समुदाय का बोध करवाते हैं उन्हें समूहवाचक संज्ञा कहते हैं। एवा छे ने शब्दों के जेनो समूह अथवा तो कोई मोटो समुदाय होय एनो आपने बोध करवातो होय, एनी आपने वात करवा मांगतो होय एने आपणे समूहवाचक संज्ञा कही शकीए छीए। एक्जाम्पल जोईए तो परिवार, कक्षा, सेना, दल, जनता, भीड़ आदि। आ बधा आपणे जोई शकीए छीए। तो परिवार होय तो एक व्यक्ति कीधे तो बने नहीं, एनो समूह होय तो ज थाय। कक्षा एटले के जे तमारो वर्ग होय ई पण एवी रीते बनवानो छे ज नहीं, आखे आखा बधा छोकराओ भेगा थशे त्यारे ज बनशे। ई रीते सेना छे, दल छे, जनता, भीड़ आदि आ बधा साथे, कोई व्यक्ति एक व्यक्ति नहीं पण बधा साथे हशे तो ज थवानुं छे। तेथी आ बधा समूहवाचक संज्ञा छे। उदाहरण જોઈએ तो हमारा दल मैच जीत गया, हमारी जो टुकड़ी थी मैच जीती गया छे। तो अहीं जे टुकड़ी एटले के दलनी बात करेली छे ए समूहवाचक संज्ञा थशे। मेरे परिवार में 5 सदस्य है, तो परिवार ई पण समूहवाचक संज्ञा। अने पक्षियों के झुंड आकाश में उड़ रहा है, कि पक्षीओनुं जे आखुं झुंड छे, ग्रुप छे, समूह छे ए आकाश में उड़ी रह्युं छे। रेडी? तो आ हतुं समूहवाचक संज्ञा। हवे आने याद राखवा माटे एक पंक्ति छे आखू कविताना रूपमां, ए आपणे जोशुं। वस्तु स्थान प्राणी का नाम, संज्ञा होते मित्र तमाम। एक नाम से जाति बताए, वही जातिवाचक कहलाए। एक व्यक्ति या एक ही स्थान, यही व्यक्तिवाचक का ज्ञान। भाव, दोष, गुण, दशा बताए, वही भाववाचक कहलाए। रेडी? जो अहीं आपने सिंपल रीते याद राखवानी ट्रीक आपी छे कि कई रीते खबर पड़े। सौ प्रथम तो कि वस्तु, स्थान, प्राणीना जे नाम होय एने आपणे संज्ञा कही शकीए
છીએ। એક નામ से जाति बताए वही जातिवाचक कहलाए। કે જે એક જ નામથી આખે આખી જાતિની વાત કરી લેતા હોય એને આપણે જાતિવાચક સંજ્ઞા કહીએ છીએ। એક વ્યક્તિ या एक ही स्थान यही व्यक्तिवाचक का कहना કે કોઈ એક વ્યક્તિની અથવા તો કોઈ એક જ સ્થાનની વાત કરવી હોય ત્યારે વ્યક્તિવાચક સંજ્ઞાની વાત થાય છે। કોઈ પણ એવો ભાવ દોષ ગુણ દશા બતાવે વही ભાવવાચક કહેલાય। કે જે ભાવ બતાવતા હોય દોષ બતાવતા હોય ગુણ દશા આવા શબ્દોથી આપણને આ બધી અવસ્થા બતાવતા હોય એને આપણે ભાવવાચક સંજ્ઞા કહી શકીએ છીએ। રેડી? તો અહીં આજે આપણે સંજ્ઞા નામનો જે વ્યાકરણનો મુદ્દો છે તેના વિશે આપણે ચર્ચા કરેલી છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણો જે હિન્દીનો લેક્ચર છે તે પૂરો કરીએ છીએ। આશા છે બધાને આ વ્યાકરણનો જે મુદ્દો છે સંજ્ઞા તે સમજાઈ ગયો હશે। ઓકે, થેન્ક યુ।